એમને યાદ કરીને અમે બધા રડ્યા હતા, એટલે દુઃખી થયા હતા બધા. આમ જીતની ખુશી હતી, પણ પરિવાર સાથે પપ્પાની ગેરહાજરીને દુઃખી થયા હતા. બિલકુલ આપની સંવેદના સાથે હું પણ સમર્થ છું, કારણ કે જ્યારે કોઈ ખુશીની વાત હોય છે અને એક પરિવારનું કોઈ આપણો સભ્ય હાજર નથી હોતું, પિતા હાજર નથી હોતા, ત્યારે આવા ક્ષણે ખુશી કરતાં પણ વધારે યાદ એમની આવતી હોય છે. કેનાલના અમુક જગ્યાએ બાકી છે પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય. આ બધા પ્રશ્નોમાં લોકોએ અમારી પર ભરોસો મૂક્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા સ્થાનિક મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, એટલે આમનું કામ થશે, એટલે લોકોએ મારી પર ભરોસો મૂક્યો. તમારા દુઃખે દુઃખી, તમારા સુખે સુખી રહેવાનો પ્રયત્ન કરીશ અને તમારા વચ્ચે હાજર રહી તમારા જે શક્ય હશે નાના મોટા કામ કરીશ. શું લાગે છે, પ્રથમ જિલ્લા પંચાયતમાં રજનીશભાઈને કોઈ મહત્વનું સ્થાન મળી શકે? નહીં, એ તો પાર્ટીના હાથમાં છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં આપણને આ ટિકિટ આપીને જીતાડે એ જ મહત્ત્વની વસ્તુ છે. હવે પાર્ટી જે નિર્ણય લેશે એમાં પાર્ટીની સાથે રહીશું. નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ અને જે રીતે ભાજપની પ્રચંડ જીત થઈ વાવથરા જિલ્લામાં, એવા મારી સાથે બાબરના સણવા જિલ્લા પંચાયતના રજનીશભાઈ પટેલ છે. આમ તો એમના પરિચયની કોઈ જરૂર નથી હોતી, કારણ કે એમને રાજકીય વારસો છે એ વર્ષોથી મળેલો છે. આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય ભેમાભાઈ ચૌધરીના પોતે પૌત્ર છે. બાબર તાલુકા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે રાજકીય ધરોબો બહુ મજબૂત છે. અને આ વખતે પોતે સણવા જિલ્લા પંચાયત ઉપરથી ભાજપના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. હવે આપણે એમની સાથે વાત એટલા માટે કરવી છે કે કયા એવા મુદ્દા લઈને ગ્રાઉન્ડ ઉપર ગયા હતા કે લોકોએ તમને ફરી આવકાર્યા છે. એક સમય એવો હતો કે જ્યારે વિસ્તારમાં માત્ર ભીમાભાઈ ચૌધરી જ ચાલતા હતા. હવે એ જ વિસ્તારના એમના જ પૌત્ર રજનીશભાઈએ જ્યારે મેદાનમાં રાજનીતિક શરૂઆત મજબૂતી રીતે કરી છે. આમ તો રાજનીતિક શરૂઆત તો ઘણા સમય પહેલાં થઈ હતી, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ પણ બની ચૂક્યા છે. હવે જ્યારે જિલ્લામાં જિલ્લા સદસ્યતા એમણે લીધી છે, ત્યારે કેટલાક એવા મુદ્દા હશે કે જેમને લોકો એમના થકી પ્રેરિત બન્યા છે. ખાસ કરીને તો રજનીશભાઈ, પહેલાં તો બનાસકાંઠામાં આપનું સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ જીતની શુભેચ્છાઓ પણ છે. પહેલાં રાજભાઈ, આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર, આપે મારી સાથે જોડાયા બદલ. અને તમે કીધું એમ કે અમે વિકાસના મુદ્દે ચૂંટણી લડ્યા હતા. આ લોકોના જે નાના મોટા કામ કર્યા હોય, અને બધા દરેક 18 વાલા અમને 36 કોમે અમને ખૂબ ખૂબ આવકાર આપ્યો. અમારા પરિવારને મને ખૂબ ખૂબ આવકાર આપ્યો. એ બદલ આ સણવા જિલ્લા પંચાયતમાં આવતા તમામ મતદારો અને લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રજનીશભાઈ, આપનું જીવન રાજકીય પરિવાર સાથે જોડાયેલું છે. ક્યારેય કલ્પના કરી હતી કે રાજકીય ક્ષેત્રમાં દાદા પછી પૌત્ર પણ આ ક્ષેત્રમાં જશે અને આટલા બધા આગળ વધશે, એવું સપનું ક્યારે જોયું હતું દાદાની સાથે? નહીં, સપનું તો નહોતું જોયું. દાદા જ ખુદ મને એમ કહેતા કે આ ફિલ્ડમાં આગળ ના વધો તો સારું. એમની ઈચ્છા એવી હતી, પણ આ વિસ્તારના લોકોને બધાએ ખૂબ પ્રેમ આપ્યો, અને સમાજે અને બીજા બધા સમાજોએ 18 આલમે ખૂબ પ્રેમ આપ્યો, એટલે પાછું આ ફિલ્ડમાં આવવાનું થયું. એટલે સંજોગો એવા ઊભા થયા અને જે રીતના આપના દાદા ભેમાભાઈએ વિસ્તારમાં કામ કર્યું છે, લોકોનો વિશ્વાસ એ પરિવાર ઉપર બેઠો કે આ પરિવારમાંથી કોઈ પણ આવશે તો અમારું કામ થશે. મતલબ આ જ વિશ્વાસથી તમે ગ્રાઉન્ડ ઉપર આવ્યા? બસ આ જ વિશ્વાસથી રાજભાઈ. લોકોને અમારા પરિવાર પ્રત્યે પ્રેમ હતો, અને અમારા પ્રત્યે અપેક્ષાઓ હતી કે ના, આ પરિવારને આ લોકો આવશે તો આપણું કામ થશે, અને અમે એ પ્રમાણે એમના અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. રજનીશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપ નિભાઈ ચૂક્યા છો. હવે જ્યારે જિલ્લા પંચાયત સણવાથી આપ વિજેતા બન્યા છો, તાલુકા પંચાયતમાં એવો કયો અફસોસ રહ્યો કે એ કામ તમારાથી ના થયા, અને હવે જ્યારે જિલ્લા પંચાયતમાં આવીને એ પૂરા કરશો? રાજભાઈ, આપને જણાવું કે એ વખતે હું કોંગ્રેસ પાર્ટીમાંથી હતો તાલુકા પંચાયત, અને એ વખતે સરકાર બીજેપીની હતી. એટલે આ વખતે સરકારે બીજેપીની છે, કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય, અને અત્યારે અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે. એટલે ચાલુ સરકારમાં તમે લોકોના દરેક કામ કરી શકો. એમાં ઘણા બધા કામો એ ટાઈમે એવું હતું કે સરકાર ના હોય એટલે આપણે નથી કરી શકતા, એ તો આપ પણ જાણો છો. એટલે આ વખતે સરકાર છે, એટલે લોકોના કામ છે ઉપર સુધી જે પણ કામ પડે એ આપણે આખી ચેન હોય એટલે કામ કરી શકીએ. એટલે બધા કામ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. કયા મુદ્દા હતા જે ગ્રાઉન્ડ ઉપર લઈને ઉતર્યા હતા, કે પહેલાં જૂની વાતો દાદાને યાદ કરાવી લોકોને, કે પછી માત્ર ને માત્ર તમારા ઉપર ભરોસો જે ટકાવી રાખ્યો છે એના થકી લોકો પ્રેરિત બનીને તમને વિજેતા બનાવે? લોકો અમારા પરિવાર પ્રત્યે પ્રેરિત થયા કે આ પરિવારમાંથી વ્યક્તિ છે, આ લોકો કોઈ ખોટું કામ નહીં કરે, આપણું જે થતું હશે સારા કામ કરશે, એ લોકોએ અમારી પર ભરોસો મૂક્યો. અને બીજો વિકાસનો મુદ્દો હતો. ઘણા બધા આપણે 2000 પેટા ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા એ પ્રમાણે પણ ઘણા બધા મુદ્દા હતા. અને કેનાલના અમુક જગ્યાએ બાકી છે પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય. આ બધા પ્રશ્નોમાં લોકોએ અમારી પર ભરોસો મૂક્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા સ્થાનિક મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, એટલે આમનું કામ થશે, એટલે લોકોએ મારી પર ભરોસો મૂક્યો.
ખાસ કરીને રજનીશભાઈ, તમે જે જિલ્લા પંચાયતમાંથી જીતીને આવ્યા છો ત્યાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીના ઘણા પ્રશ્નો ઉનાળામાં ઉદ્ભવતા હોય છે, તો એને લઈને શું તૈયારીઓ છે? ઉનાળામાં હવે કેનાલ અમુક જે ગામ છે, પાંચેક ગામ એવા છે જ્યાં કેનાલ નથી પહોંચી, એટલે ત્યાં આગળ પાણીનો પ્રશ્ન રહે છે. વડાણા, ચેમ્બુઆ ને એ બાજુના અમુક ગામો છે કે જ્યાં કેનાલનું નેટવર્ક નથી. ત્યાં આગળ અમે પાઇપલાઇનથી તળાવો ભરવાનું કે જે પણ યોજનાથી થઈ શકે, શક્ય બને જલ્દી થઈ શકે એ પ્રમાણે આપણે કામો કરીશું. પ્રથમ નવરચિત જિલ્લો બન્યો અને નવરચિત જિલ્લામાં ભાજપે ઇતિહાસ રચ્યો, પ્રથમ જિલ્લા પંચાયત બનાવવાનો, એના સહભાગી બનવા બદલ કેટલો ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ છે. જ્યારે મોદી સાહેબે આપણને વાવથરા જિલ્લાની ભેટ આપી હોય અને એમાં પહેલી જિલ્લા પંચાયત બની હોય અને એમાં આપણને સભ્ય બનવાનું ગૌરવ મળ્યું હોય, એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. રજનીશભાઈ, જીત બાદ પરિવારને મળ્યા, પરિવારને મળતાની સાથે જ આંખમાં આંસુ આવ્યા, શું હતું? જીત બાદ હું મારા ઘરે ગયો હતો મારા મમ્મીને પગે લાગવા, મારા મમ્મીને મળવા ગયો હતો. તે મારા પપ્પાની ગેરહાજરીનો બધાને એમને યાદ કરીને અમે બધા રડ્યા હતા, એટલે દુઃખી થયા હતા બધા. આમ જીતની ખુશી હતી પણ પરિવાર સાથે પપ્પાની ગેરહાજરીને દુઃખી થયા હતા. બિલકુલ, આપણી સંવેદના સાથે હું પણ સમર્થ છું, કારણ કે જ્યારે કોઈ ખુશીની વાત હોય છે અને એક પરિવારનું કોઈ આપણો સભ્ય હાજર નથી હોતું, પિતા હાજર નથી હોતા, ત્યારે આવા ક્ષણે ખુશી કરતાં પણ વધારે યાદ એમની આવતી હોય છે. એ ખુશીના આંસુ એ યાદમાં ફેરવાઈ જતા હોય છે. જેમ કે તમે જીત બાદ પ્રથમ માતુશ્રીના આશીર્વાદ લીધા, પણ દાદાની અને પિતાશ્રીની બંનેની યાદ સાથે તમારી આંખમાં આંસુ હતા. એ વિડીયો મેં જોયો એટલે તમને આ સવાલ કર્યો. ઠીક છે, એમની યાદો સાથે વણાયેલા રહેજો. અને ખાસ કરીને હું પણ આપને કહું છું કે જે આપના દાદાએ ચીલો પાડ્યો છે, એ ચીલાએ ચાલીને લોકોના કામ કરશો તો આપનો ભરોસો છે ભવિષ્યમાં નહીં તૂટે. જી, ના રાજભાઈ, આપણે એમણે જે ચીલો ચિતર્યો છે, લોકોના કામ કરવાનો, લોકોને સાથે, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી રહેવાનો, એ ચીલે ચાલીને હું લોકોના સાથે રહેવાનો અને એમના કામ કરવાનો પ્રયત્ન કરીશ. રજનીશભાઈ, તમે તો એમના પૌત્ર છો, પણ અમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે ભેમાભાઈ ચૌધરી એ માત્ર રાજકીય પક્ષના, કોઈ પણ પક્ષના હોય, પણ ભેમાભાઈ ચૌધરી એક સિમ્બોલ હતા કે આ ભેમાભાઈ ચૌધરી છે. કયા પક્ષના છે એ રીતના લોકો નહોતા ઓળખતા, માત્ર ભેમાભાઈ ચૌધરી તરીકે ઓળખતા હતા, એક લોકસેવક તરીકે ઓળખતા હતા. શું રજનીશભાઈ એ વાતને આગળ વધારી શકશે? એ વાતને આગળ વધારવા માટે હું મારા પૂરા પ્રયત્નો કરીશ. એમના જેવું બનવું એ વસ્તુ અત્યારે લોકો એવું કહે છે કે એ વસ્તુ એ વ્યક્તિ જતો રહે એવું બનવું શક્ય જ નથી, અશક્ય વસ્તુ છે. પણ જેટલું શક્ય બને એટલું હું એમના રસ્તે ચાલવાનો અને એમના જેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરીશ. રજનીશભાઈ, ભાભરમાં પહેલાં અને આજમાં કેટલો બદલાવ છે? તમે એ જ વિસ્તારમાંથી આવો. પહેલાંના ભાભરમાં અને આજના ભાભરમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. કેનાલો આવ્યા પછી અહીંના આખું જીવન ધોરણ આખું બદલાઈ ગયું છે લોકોનું. પહેલાં હિજરત કરવી પડતી, બહાર જવું પડતું હતું, એના બદલે અત્યારે અહીંયા રોજગારી પણ મળી રહે છે અને ખાસો વિકાસ પણ થયો છે. કેનાલના કારણે આખું જીવન ધોરણ બદલાઈ ગયું છે, લોકોનો, ખેડૂતો પણ સુખી થયા છે. એટલે પહેલાંના અને અત્યારના ભાભરમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. શું કહેવું છે મતદારોને, જે રીતના તમને મત આપીને એક વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ હવે તમારે અકબંધ રાખવાનો છે, ત્યારે એ મતદારોને શું કહેવું છે કે જેમણે તમને મત આપ્યા છે? એ મતદારોના વિશ્વાસ ઉપર હું ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ. તમને મેં જે વાયદા વચનો આપ્યા છે, તમારા નાના મોટા ટાંપા હોય, તમારા દુઃખે દુઃખી, તમારા સુખે સુખી રહેવાનો પ્રયત્ન કરીશ અને તમારા વચ્ચે હાજર રહી તમારા જે શક્ય હશે નાના મોટા કામ કરીશ. રજનીશભાઈ, કોઈ અહંકાર તો નહીં આવે ને જીતનો? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ અહંકાર આવ્યો જ નથી. અહંકાર આવ્યો હોત તો ત્રીજી પેઢી અમે કઈ રીતે આગળ વધી શક્યા હોય? તમે વિચારો, અહંકારથી માણસ, એવી રીતે અહંકાર અમારામાં ક્યારેય આવ્યો જ નથી. શું લાગે છે, પ્રથમ જિલ્લા પંચાયતમાં રજનીશભાઈને કોઈ મહત્વનું સ્થાન મળી શકે? નહીં, એ તો પાર્ટીના હાથમાં છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં આપણને આ ટિકિટ આપીને જીતાડે એ જ મહત્ત્વની વસ્તુ છે. હવે પાર્ટી જે નિર્ણય લેશે એમાં પાર્ટીની સાથે રહીશું. મતલબ અપેક્ષા નથી, પાર્ટી કહે તો વાંધો નથી? ના, પાર્ટી કહે તો વાંધો નહીં, બાકી કોઈ અપેક્ષા નથી. શું લાગે છે, જે રીતના વાવથરા જિલ્લો નવરચિત બન્યા બાદ પ્રચંડ જીત આખા જિલ્લામાં, માત્ર દિયોદર વિધાનસભા છોડ્યા બાદ તમારા ભાભરમાં જ 24/24 નગરપાલિકાની, અને મને લાગે છે કે હેટ્રિક થઈ છે? હા, ભાભર નગરપાલિકા મેટ્રિક, એટલે લોકોએ વિકાસને મહત્ત્વ આપ્યું છે. આ લોકો, આ વિસ્તારના લોકોને હવે જાતિવાદ છોડીને વિકાસને મહત્ત્વ આપી રહ્યા છે. એટલે હું આ વિસ્તારની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકો હવે વિકાસને સમજી રહ્યા છે. પહેલાં કે ભાઈ ચૌધરી, ઠાકોર, આ તે બધું જાતિવાદ ભૂલીને હવે જ્યારે વિકાસ તરફ વળશે એટલે આ વિસ્તારની આખી એનું રોનક જ બદલાઈ જશે. વિકાસની રાજનીતિને જ રજનીશભાઈને જીતાડ્યા? હા, વિકાસની રાજનીતિ અમને જીતાડ્યા. આભાર રજનીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા વાવથરા જિલ્લાના સણમા જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર રજનીશભાઈ પટેલ,
જેઓ ભાભર તાલુકાના રોની ગામના છે, પૂર્વ ધારાસભ્ય દિયોદર ભેમાભાઈ ચૌધરી એમના પૌત્ર છે, જગદીશભાઈના પોતે પુત્ર છે, અને એ જ ત્રીજી પેઢીએ આજે રાજકારણમાં જ્યારે પગ મૂક્યો છે ત્યારે એમનું ભવિષ્ય પણ એટલું જ ઉજ્જવળ બની રહે એવી અમારા તરફથી પણ શુભેચ્છાઓ, અને લોકો અપેક્ષા પણ રાખે, કારણ કે એ પરિવારમાંથી આવે છે કે જે પરિવારે સદાય માટે લોકોની સેવા કરી છે, સદાય માટે લોકોની વચ્ચે રહ્યા છે. રજનીશભાઈ પાસે આપણે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ ટકાવી રાખશે કે કેમ. આગામી સમયમાં આપણે રજનીશભાઈ પાસેથી એ અપેક્ષા રાખવાની કે જે કામો કરવાના છે એ લોકોના સંપૂર્ણપણે એમના કાર્યકાળમાં પૂરા થાય છે કે કેમ. નમસ્કાર.